મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. હું આજે આપણા શરીરમાં રહેલા પાચનતંત્ર વિશે વાત લઈને આવી છું. હું આજે તમને આપણા શરીરમાં રહેલા પાચનતંત્ર વિશે માહિતી આપીશ, તેના વિવિધ ભાગોની પણ માહિતી આપીશ કે આપણા પાચનતંત્રમાં કયા કયા અંગો રહેલા છે. તો સૌ પ્રથમ તમને જણાવી દઉં કે શ્વાસ પાચનતંત્રમાં મહત્વપૂર્ણ ભાગ છે, કારણ કે તે ખોરાકને યોગ્ય રીતે આપણા શરીરના તમામ ભાગો સુધી પહોંચાડે છે અને ત્યારબાદ તેનું પાચન થાય છે અને કચરાનો નિકાલ થાય છે. આપણું પાચનતંત્ર 9 મીટર જેટલું લાંબુ છે. આપણું પાચનતંત્ર ઘૂંટણામય છે. તેમાં નાના આંતરડાની લંબાઈ 6.5 મીટર જેટલી લાંબી છે. આપણું પાચનતંત્ર 9 મીટર જેટલું લાંબુ છે. 9 મીટર લાંબુ એટલે કે 3 માળની બિલ્ડિંગ જેટલું થાય. આપણા મનમાં એક વિચાર આવે, આપણા મનમાં વાત સાંભળતા જ એક નવાઈ થાય, આશ્ચર્ય પામી કે 9 મીટર લાંબુ. પરંતુ ના, એવું નથી. આ 9 મીટર આપણું પાચનતંત્ર 9 મીટર લાંબુ છે તેનું મુખ્ય કારણ છે કે આપણું પાચનતંત્ર ઘૂંટણામાં છે અને ઘૂંટણામાં હોવાના કારણે તેની લંબાઈ 9 મીટર જેટલી છે. પાચનતંત્રની શરૂઆત મુખથી જ થાય છે. હું તમને જણાવી દઉં કે આપણા પાચનતંત્રમાં કયા કયા અંગો છે. આપણા પાચનતંત્રમાં સૌ પ્રથમ મુખ આવે છે, ત્યાર પછી જીભ આવે છે અને અન્નનળી, ત્યારબાદ જઠર, પિત્તાશય, યકૃત, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વાર જેવા અંગો હોય છે. હું તમને એ પણ વાત કરું કે આપણા શરીરમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે. તો સૌ પ્રથમ ખોરાક મુખમાં જાય છે અને મુખમાં આવેલી 3 ગ્રંથિ જેવી કે દાંત, જીભ, લાળ ગ્રંથિ, તેના પરથી ખોરાક કાર્ય કરે છે. દાંત ખોરાકને નાના નાના ભાગોમાં વિભાજન કરે છે. પછી જીભમાં રહેલી લાળ ગ્રંથિ દ્વારા લાળરસ ઉત્પન્ન થાય છે અને આપણો ખોરાકનું ધીમે ધીમે વહન થાય છે એટલે તે ખોરાક અન્નનળીમાં પહોંચે છે. અન્નનળીમાં પહોંચ્યા બાદ તે જઠરમાં જાય છે. જઠરમાં પહોંચ્યા બાદ તે ધીમે ધીમે પિત્તાશય, યકૃત, સ્વાદુપિંડ, નાનું આંતરડું અને મોટું આંતરડામાં જાય છે. મોટા આંતરડામાં જાય ત્યાર પછી આપણા શરીરમાં મોટા આંતરડામાં ગયા બાદ આપણા શરીરમાં જે મળદ્વાર હોય છે તેમાં ખોરાક જાય છે અને આપણા શરીરમાંથી કચરાનો નિકાલ થાય છે. કુદરતે એક આપણા શરીરમાં એવી રચના કરી છે કે આપણા શરીરમાં મળદ્વાર છે. જો આપણે એ કચરાનો નિકાલ ના કરતા હોઈએ તો આપણા શરીરમાં અનેક રોગો થાય છે અને આપણે ત્યારે એ રોગોથી પીડાતા હોઈએ. અને હા, હું તમને એ પણ વાત કરી દઉં કે આપણે આપણા પાચનતંત્રને તંદુરસ્ત રાખવા માટે શું કરવું જોઈએ. આપણે આપણા પાચનતંત્રને તંદુરસ્ત રાખવા માટે લીલા શાકભાજી ખાવા જોઈએ, ફળો ખાવા જોઈએ. જો આપણે આપણા પાચનતંત્રને તંદુરસ્ત રાખવું છે તો આપણે ફાસ્ટ ફૂડ નહીં ખાઈએ, કારણ કે ફાસ્ટ ફૂડ આપણા શરીર માટે નુકસાનકારક છે અને તે આપણા પાચનતંત્રને પણ બગાડે છે. આપણે આપણા પાચનતંત્રને તંદુરસ્ત રાખવા માટે આપણે લીલા શાકભાજી, ફળો અને આપણા શરીરને પોષક તત્વો અને વિટામિન્સ મળે તેવા પોષક તત્વો ખાવા જોઈએ, એવો ખોરાક ખાવો જોઈએ. આપણા શરીરને સારા પોષક તત્વો મળે તેવા આપણે ખોરાક ખાવા જોઈએ. આજની માટે આટલું. મળીએ આવતા વિડીયોમાં. નમસ્કાર. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. નમસ્કાર.